બીજા પણ ખેડૂતો છે તેમની સાથે પણ વાતચીત કરવી છે અહીંયા કે એ ક્યાંથી આવ્યા છે, સમર્થનમાં આવ્યા છે કે જે રીતે યુવાઓ છે તેમની સાથે વાતચીત કરીએ। રાજુ કરપડા, પ્રવીણ રામને જેલમાં પૂરવામાં આવ્યા છે, લડે છે ખેડૂતો માટે, યુવાનો માટે, ગમે છે? ગમે જ ને, કેમ ના ગમે? ખેડૂતનો ન્યાય માટે લડે છે તે માટે ગમે જ ને, કેમ ના ગમે? પણ અત્યારે નથી તો પાછળ જે લોકો છે, જે યુવાઓ છે, લડી રહ્યા છે ખેડૂત માટે? લડે છે, ઘણા લોકો લડે છે। અત્યારે તો અમારે એક આ કરદા પાસની જ માગ છે, એમના માટે જ આવ્યા, છોડાવવા માટે જ આવ્યા છે। પણ અત્યારે તો સત્તા પક્ષમાં ભાજપ છે, આ રીતે મહાપંચાયત કરવાથી તો ના છૂટે, બીજું કોઈ મહેનત કરી રહ્યું છે? મહાપંચાયતથી આજ ખેડૂતનો જે ભેગા થયા છે કોઈ તો રિઝલ્ટ તો આવશે ને જ। શક્તિ પ્રદર્શન થશે ખેડૂતનું। બીજા પણ છે ને શક્તિ પ્રદર્શન થવાનું છે, બરાબર છે, પણ હવા તો ભાજપ સુધી પહોંચવો જોઈએ ને। ખાલી જોઈ અને નજરઅંદાજ કરી લે તો શું કરવાનું? આ તમે તમારા મીડિયા માધ્યમથી તો આ જોઈ શકશે ને કે આ શક્તિ પ્રદર્શન છે, ખેડૂત એક્સ્ટ્રા ભેગા થયા છે, તો એમને ખબર પડે કે આ કેના માટે છે, શેની લડત છે। અમારી એટલી જ લડત છે કે જે બોટાદમાં જે થયું એ ખેડૂતને બધાને માથે લાઠીચાર્જ ને બધી કરી જેલમાં નાખ્યા, એ બધાને છૂટા કરે અને રાજુભાઈ કરપડાને બંધ કરે। પણ હજુ કરતો ચાલુ છે? હજી તો જેલમાં છે એટલે તો ચાલુ જ કહેવાય ને। એમને જે તમે જે કપાસ વેચવા માટે જાઓ છો ત્યાં ચાલુ છે? ક્યાં કપાસ વેચવા માટે જાઓ છો ત્યાં હજુ કરતો થાય છે? અત્યારે હાલમાં અત્યારે અમારા મગફળીમાં આટલું નુકસાન થયું છે તો કે સર્વે કરશે, આમ ન્યાય ઓલું દઈશું, લાભ દઈશું, હજી કંઈ આવ્યું નથી, બરોબર। પડામાં અમારે મગફળી પડી છે તો કે સર્વે કરવા આવવાના, તો એ મગફળીને અમે રાખી ન હોય કે લઈ જવું પડે, તો એ તો સર્વે ક્યારે કરવા હોય, તો અમને લાભ મળે કે ન મળે? એ ચાલુ જ કહેવાય ને। 70 મણ મગફળી લેવાના છે ટેકાના ભાવે, કાયદેસર ફોર્મ ભરવાનું ચાલુ થયું ત્યારે 200-250 મણની વાત હતી, પછી રહીને ફોર્મ વધી ગયા એટલે કે 70 મણ લઈશું, તો અમે 70 મણ અહીંયા શું નાખવા જઈએ? તો એટલે અમે તમે વેપારીઓને ન દઈ દી એટલામાં અમારે ધક્કો માથે પડે। એટલે એ કહી કે એના માટે 200 થી 250 મણ લે, આજ કરી દો। 250 મણ હવે મગફળી જે ટેકાના ભાવે ખરીદવાની વાતચીત છે, નવા કૃષિ મંત્રી આવ્યા છે, લાગે છે કે કઈ ઉપજશે? શું ખબર હવે, ભાજપ સરકાર છોડવી પડશે। 1700 રૂપિયા જે મગફળીનો ભાવ હોવો જોઈએ તે અત્યારે 900 થી 1000 રૂપિયામાં કોઈ પલળેલી મગફળી લેવામાં નથી કોઈ સરકાર, બાંધેલા ભાવે નથી છાપી શકતી। 1452 રૂપિયા જે એમને ભાવ નક્કી કર્યો છે તે હજી લેતા હજી 2 મહિના ચલાવશે, 2 મહિનામાં મગફળી હવે બટાઈ જાય, બાસ બે જાય। અત્યારે જે વિડીયો તમે નરેશ પટેલનો જોયો હોય તો તે સુગંધ લઈને એમ કે આમાં બાસ આવે, એમાં બાસ નથી, ખેડૂતની મીઠીની સુગંધ છે। એ તો હવે નેતાઓએ સમજવું પડશે કે ખાવા સુધી જો આવતું હોય તો ખાવું ન ખુરશીમાં બેઠા ખબર ના પડે, એકદમ 4 મહિના મહેનત કરવા મગફળીમાં આવે ત્યારે ખબર પડે કે કઈ રીતે મગફળીનો પાક આવે છે। એટલે એકવાર ખેતરમાં જાય વાંકા વડે વાવણિયું બાંધે પછી ખબર પડે એમને। એટલે હર્ષ સંઘવી હમણાં થોડા ટાઈમ પહેલા ભાષણ કરતા હતા કે ખેડૂતો મોદી સાહેબ આવ્યા પછી 3 પાક લેશે, તો ખેડૂતો તો આદિકાળથી પાક 3 લેતા જ આવે છે, પણ એ વખતે ખેડૂતોને કંઈક ખર્ચો કાઢતા વધતું હતું, અને તમારી સરકાર આવ્યા પછી ખેડૂતોને 3 પાક લે છે પણ વધતું કંઈ નથી। તમે ખેતરે જઈને ખેતી કરો તો તમને ખબર પડે। અને મીડિયાના માધ્યમથી હું કહેવા માગીશ કે અત્યારે જે કડદા કાંડમાં બોટાદ 85 ખેડૂતોનો જે 307ના ગંભીર ગુના કલમ લગાડીને અરેસ્ટ કર્યા છે બધાને, એ બધાને મુક્ત કરો, અમારી એ જ માંગ છે। એ બધાને 307ની ગંભીર કલમ હટાવો અને એમને જેલની બહાર કાઢો। આ વરસાદ આવ્યો, ઘણું બધું ધોવાણ થયું છે, સરકારને શું કહેશો? સરકારને એ કહેવા માગશું કે હવે અત્યારે સરકાર જે કહે છે કે 2,000ની સહાય આપે, એ કોઈ સહાય નથી। ખેડૂતને નહીં નફા કે નહીં નુકસાનના ધોરણે એમનું પાક ધિરાણ માફ કરો તો જ સાચી સેવા કહેવાય છે તમારી, તો સહાય કહેવાય, બાકી 2,000 કંઈ ખેડૂત શું થાય 2,000? પણ અહીંયા લાગે છે આ શક્તિ પ્રદર્શન થઈ રહ્યું છે, હવે આવનાર સમયમાં કઈ સત્તા પરિવર્તન જેવું લાગે છે? આવશે બેન, એ તો આ શક્તિ પ્રદર્શન એવડે એ જોઈશે ને એટલે ફેરફાર તો થશે જ બેન, રિઝલ્ટ કંઈક તો મળશે જ। રોડ ઉપર ઉતરવું પડશે તો ખેડૂતો રોડ ઉપર પણ ઉતરશે, એટલું શક્તિ પ્રદર્શન છે। સરકાર તાનાશાહી બંધ નહીં કરે ને તો 2027માં જોઈ લેજો, રિઝલ્ટ મળી જશે, વિસાવદરવાળી થાય છે। ચહેરા બદલવાથી છે ને કશું જ થતું નથી। આજે આપણે વાતો કરીએ છીએ કે 21મી સદીની અંદર ટેકનોલોજીનો યુગ છે, તો ખેડૂતોના જ્યારે સર્વેની એની વાત આવે છે તો માનવ દ્વારા શા માટે કરવામાં આવે છે? ટેકનોલોજીનો યુગ છે, ટેકનોલોજી આટલી બધી આગળ પડતી એડવાન્સ થઈ ગઈ છે, તો ડ્રોન દ્વારા ને એના દ્વારા સર્વે થાય જ છે, સેટેલાઇટ દ્વારા, તો એમાં સર્વેની જાહેરાત ક્યાં કરવાની આવે છે? સરકારે રાત્રે પણ કરી શકે છે। તો ટેકનોલોજીનો દેશ તરીકે આપણે ભારતને આગળ લઈ જવા માગીએ છીએ, તો ટેકનોલોજી આ ક્ષેત્રની અંદર કેમ નથી આવતી? બીજા ઘણા ક્ષેત્રોની અંદર આવે છે, ઓનલાઈનની વાતો કરે છે,
તો ઓનલાઈનની વાતો કરો છો તો આની અંદર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરો ને, જેથી કરીને ખેડૂતોને ન્યાય મળે. કોઈ ખેડૂત એવું નથી કહેતો કે મને વધીને આપો, જે મારું નુકસાન થયું છે એ પ્રમાણે મને મળવું જોઈએ, એ એનો હક છે. તમે વીમા કંપનીઓ છે એ વીમા કાપી લે, પ્રીમિયમ કાપી લે છે, છતાં વીમા તો આપતી નથી. તો ગુજરાતની જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ નક્કી કરી લીધું છે કે જે ખેડૂત હિતની સરકાર હોય, જેની અંદર ગોપાલ ઇટાલિયા ખેડૂત હિતની વાત કરે છે, અરવિંદ કેજરીવાલજી ખેડૂત હિતની વાત કરે છે, ઈસુદાનભાઈ ગઢવીજી ખેડૂત હિતની વાત કરે છે, ચૈતર વસાવાજી ખેડૂત હિતની વાત કરે છે, ભગવત માનજી હમણાં જ પંજાબની અંદર નવો નિયમ આવ્યો, આરટીઓ ઓફિસરને તાળા માર્યા, 50થી વધુ સુવિધાઓ ઘર બેઠા ચાલુ કરવાની વાત કરી. તો પંજાબની અંદર થઈ શકે તો પંજાબ પણ ભારતનો જ હિસ્સો છે, તો આ પણ ગુજરાત પણ ભારતનો હિસ્સો છે. ગુજરાતની જનતાએ જ દેશની ગાદી ઉપર બેસાડેલા છે. આજે દેશની ગાદી ઉપર બેઠા છે તો આજે ગુજરાતની જનતા ભૂલાતી જાય એવું લાગે છે. તો ગુજરાતની જનતા હવે જાગી ગઈ છે અને વિસાવદરવાળી અને બોટાદવાળી કરવા માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આવનારી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, પૂરી તાકાતથી લોકો મત દેવાના છે અને આ સરકારના 30 વર્ષના શાસનને ઉખેડી ફેંકવાના છે. ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે એમને સાંભળવામાં આવે, કારણ કે જે રીતે અત્યારે સરકાર સાંભળતી નથી, ખાલી જોવે છે, પછી એક સમય ક્યાંક એવો પણ ના આવે કે ખેડૂતો બોલે ને સરકારે ખાલી સાંભળવાનું રહે અને સરકારે ખાલી મૂંગા મૂંગા સાંભળવાનું, કે એમને પણ કંઈક અફસોસ એવો થાય કે અમે જો આ વિચાર્યું હોત તો પછી અમારો આ સમય ના આવ્યો હોત. અત્યારે જે રીતે આ માહોલ અત્યારે તમે જોઈ રહ્યા છો, હજારો જે ખેડૂતો અહીંયા ભેગા થયા છે અને એક જ વાત કરી રહ્યા છે કે હવે સત્તા પરિવર્તન અમારે લાવવું છે. પવન હવે અમે એક વિરુદ્ધ દિશામાં ફૂંકવા માટે તૈયાર છીએ કે જેથી કરીને આવનાર સમયમાં જ્યારે અમારી સાથે ખોટું થશે ત્યારે જો અમે નિર્ણય કરીશું તો પછી સરકાર પણ સત્તામાં બેસવા માટે લાયક નહીં રહે. ઘણા બધા કાર્યકર્તાઓ છે, ઘણી બધી ટીમ છે આમ આદમી પાર્ટીની, અલગ અલગ જિલ્લા વાઇઝ અહીંયા આવી રહી છે. પ્રશ્ન ઘણા બધાને છે. અહીંયા બીજા મોરબીથી આવ્યા છે, તેમની સાથે પણ વાતચીત કરવી છે. મોરબીથી આવ્યા છો, શું રજૂઆત છે અત્યારે? ખેડૂતના ઘણા બધા પ્રશ્નો છે અને અત્યારે ખેડૂતોનો ઘણો બધો વિરોધ છે સરકારથી. તાનાશાહી સરકારથી ઘણા બધા ખેડૂતો થાકી ગયા છે. આ એક પણ વ્યક્તિ ભાડાના નથી. આજે જે સરદાર સરોવર ડેમ ઉપર જે મોદી સાહેબે જે કર્યું ને, અહીંયા ભાડાની પબ્લિક છે, મજૂરી દઈને ચૂક્યા, સ્વયંભૂ ઉમટી પડેલી પબ્લિક છે. અને હવે ભાજપના તમામ કાંડ ખુલ્લા પડતા જશે અને લોકોને જાગૃત કરવાનું અમે આમ આદમી પાર્ટી કામ ચાલુ જ રાખશું. ચંદ્રકાંત વિરમગામા, આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ, મોરબી. પણ લડવું પડે છે, જો લડે છે તો જેલમાં મોકલવામાં આવે છે, તો પછી હિંમત નથી તૂટતી? હિંમત તો ખૂટે એમ જ નથી. ગમે તેમ કરો, જગતના તાતની હિંમત થોડી ખૂટે. આપણે થોડા એની કોઈને ભીખ માગીને કેવી રીતે કામ કરવું છે. આ જગતના તાત છે, કણ ઉપજાવીને મણ કાઢે એમ છે. તમારા વિસ્તારમાં વરસાદ આવ્યો છે, કેટલું નુકસાન છે? ઘણું બધું, 100% નુકસાન જ છે. કોઈ ખેડૂતના હાથમાં મગફળી નથી આવી, કપાસ પૂરો થઈ ગયો છે. આમે કપાસનું ઉત્પાદન રહ્યું ને 10% નહોતું આ વર્ષે. જે 25-25, 30-30 મણ કપાસ થતો વીઘે, એ આ વખતે 3-3 મણ થયો છે. સર્વે કરવો હોય તો ગમે ત્યારે સર્વે કરી શકે છે. કોઈ આવ્યું છે નેતાઓ એ વિસ્તારમાં સર્વે કરવા? નેતા આવે છે પણ ફોટા પડાવીને જતા રહીએ. પરમેનન્ટ કોઈ એવું સત્તાવાર કોઈ આવ્યું એવું લાગતું નથી. સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ? સર્વેની કામગીરી પણ ચાલુ નથી અત્યારે મોરબી જિલ્લામાં. એટલે હજુ ખાલી કહેવામાં આવ્યું છે કે કામગીરી ચાલુ કરવામાં આવશે. અહીંયા જે રીતે રાજુ કરપડા છે, પ્રવીણ રામ છે, ત્યારે લડી રહ્યા છે. લડવાનું પરિણામ આપણે જોયું છે 2 જગ્યા ઉપર. એકવાર જેલમાં મોકલવામાં આવ્યા, બીજા એમના સમર્થકમાં આવ્યા છે. ભારત માતા કી જય. હું મોરબી તાલુકો, જિલ્લો મોરબી, મહેન્દ્રનગરથી રાજુભાઈ બોલું, આમ આદમી પાર્ટીમાંથી. ખેડૂતને અન્યાય થાય છે અને સરકાર એવું કહેવા માગે છે કે અમે વીમો આપી છીએ, આમ આપી છીએ, તે આપી છીએ, કે તમારો યાર્ડમાં માલ પડ્યો હોય, વરસાદ થાય તો વીમો આપીશું. ખેડૂત કાંઈ પણ ચૂક્યું નથી. ખેડૂત અત્યારે પાયમાલ થઈ ગયો છે. ખેડૂત ગામડે તમે જુઓ, એક ખેડૂત દેણામાં છે તો અમે એમ કે સહાય આપશું. સહાય આપે સરકાર તો શું મફત તો કાંઈ આપવાની નથી અને પૈસા પરત કરવાના જ છે ખેડૂતને. તો ખેડૂતને રાજી રાખવા હાટું થઈને આવું સરકાર બોલે છે, એને મત લેવા હાટું. જે વોટ લેવો હોય તો એ ગમે તે આવે. અત્યારે ખેડૂત માટે કોઈ પણ નથી. આ વરસાદ આવ્યો, આફત આવી, તો કેમ ખેડૂત માટે કોઈ આવ્યા નહીં? સર્વે કરવા માટે કેમ આવ્યા નહીં? કેનાલું આવી, અત્યારે 25% કેનાલું બંધ છે, તૂટી જાય રસ્તામાં, તો કોઈ રિપેર કરતું નથી. તો એના માટે એને સરકારને આગળ પડતું આવવું પડે કે ભાઈ ખેડૂતને શું તકલીફ છે, શું કાંઈ છે. તો એવું કોઈ આગેવાની હજી મોરબીની અંદર કે મોરબી જિલ્લાની અંદર કોઈ એવા આગેવાન છે નહીં કાંઈ. રોડ રસ્તા જોવો તો ખરાબ છે. એટલા માટે આ ખેડૂત માટે મોટામાં મોટું સંમેલન કરેલું છે કે ખેડૂતને લાભ થાય. ખેડૂત માટે સ્પેશિયલ સંમેલન છે આ, સર્વ માટે
કે ખેડૂતને આનામાંથી કાંઈક પ્રોત્સાહન મળે કે ખેડૂતની કોઈ વાંધા અરજી હોય તો ખેડૂત જાહેર કરે કે અમને આ તકલીફ છે. અને એવાય પણ કેનલમાં દાખલા બનેલા છે કે ખેતર બીજાનું હોય 407 નંબર હોય કે 5 નંબર હોય અને 6 નંબરને સહાય મળી છે એને લાગવગથી લઈ જાય અને ખેડૂતનું કપાડવું એ 5 નંબરનું અને એના લાગવગથી બીજા પૈસા લઈ જાય. આવા પણ દાખલા બનેલા છે મોરબીની અંદર. જોવા હોય તો એ પણ દાખલા મળેલા છે. અને અમેના ગામના પણ આવા પ્રશ્ન છે, ઘણા ગામના પ્રશ્ન આવા છે. જીવોપરની અંદર પણ કેનાલ કેટલા વર્ષોથી થઈ છે, હજી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી કેનાલની અંદર. એવી મિની કેનાલો ઘણી છે, નાની નાની કેનાલો. ખેડૂતના પ્રશ્નો ઘણા છે. અમે મોરબીથી તેમાં અહીંયા જ આવ્યા છીએ કે ખેડૂતના પ્રશ્ન કાંઈક કેજરીવાલ સાહેબ સાંભળે અને બે શબ્દ કહે કે ખેડૂત માટે વિષય, એના માટે અમે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ અને ખેડૂતને અમને સહાય મળવી જોઈએ પૂરતી. કાંતિલાલ શું કરે છે? કાંતિભાઈ બસ એનું કામ કરે ને જલસા કરે ને બાંધકામ વાળા જે કામ કરે એને સહાય કરે, બાકી ખેડૂત માટે કાંઈ કામ કરતા નથી. જ્યાં આવે વાહ વાહ કરાવે. કારણ કે ઉદ્યોગવાળાને ધંધાવાળાને તો કાંતિલાલની જરૂર પડે એટલે એ તાલીઓ એની જ તાલીઓ પાડવાના છે. નાના ખેડૂતની તમે એક ગામડે જાઓ કે કાંતિલાલ આવડી સભા કરી દઈએ તો થઈ રહ્યું, એક સભા ન થાય કાંતિલાલથી ક્યાંય પણ. આ મોરબીમાં દેખાય છે? મોરબીમાં હોય કાંતિલાલ, એને વાહ એના માણસો જ હોય જેને એનું બાંધકામને એના ધંધા લગતા હોય, ખેડૂત લગતા કોઈ માણસો હોતા નથી. હા, બીજા પણ છે. તમે જે રીતે અહીંયા સમર્થનમાં આવ્યા છો, આમ આદમી પાર્ટી લડી રહી છે, કઈ ઉપજ છે? મારું નામ હિતુભા રાઠોડ. અમે મોરબીથી આવ્યા છે. ઉપજવા માટે તો આ અમે કોઈ ખરીદેલા માણસો નથી, આ સ્વયંભૂ આવેલા માણસો છે. અને અમે અત્યારે જે આ કડદા, બધાને ખબર છે કડદો કરે, સોસાયટીની વાતું હોય, કડદાની વાતું હોય, બધેથી આ સરકાર નિષ્ફળ ગઈ છે. આ સરકારથી કાંઈ થવાનું નથી. આગામી સમયમાં પરિવર્તન અમે લાવશું. આમ આદમી પાર્ટી લાવશે અને આમ આદમી પાર્ટી ગલીએ મોલે જઈ અને અમે તાકાતથી મતદાન કરાવશું. તમે ક્યાંથી આવો છો? અમે મોરબીથી આવીએ છીએ. મોરબીની અંદર કેવો વિકાસ છે? મોરબીની અંદર વિકાસમાં તો તમે બધા વિરોધ જોતા જશો, વિરોધ ભરપૂર ચાલુ છે. હજી એક પણ કામ હજી આજ દી સુધીના થયા નથી અને મને એવું લાગે છે કે આ લોકો આ સરકારથી થવાના નથી. લગભગ આમ આદમી પાર્ટી આ કામ પૂરા કરશે એવું અમને લાગે છે. પણ સાહેબને તો મંત્રી બનાવી દીધા છે. મંત્રી બનાવવાથી થોડું કામ થઈ જવાનું છે. ધારાસભ્ય રહી ચૂક્યા છે, ધારાસભ્ય લેવલે કામ નથી. એના બાદ 30 વર્ષથી જે આજ રજૂઆત, અમારી સોસાયટીની એક રજૂઆત છે 2009થી આજ દી સુધી હજી કાંઈ નથી થયું. અને એટલી રજૂઆત, એટલા કાગળના તો થપ્પા લાગેલા પડ્યા છે. એકવાર તપાસ તો કરો તો હજી જો એને કામ કરવું હોત તો એટલો બધો સમય થોડો લેત. એના પાસે સત્તા છે, બધું છે, તો અત્યારે કેમ કામ નથી થતું? એટલી માણસો એટલા પરેશાન છે, એટલા બધા વિરોધ થાય છે, તો મંત્રી બન્યા તો તાત્કાલિક બીજે દિવસે કામ નથી થઈ જતું? થઈ જાય કરવું હોય તો, પણ કરવું જ નથી એવી નીતિ છે એ લોકોની. બિલકુલ, એટલે કે જે રીતે કાંતિલાલ અમૃતિયા માટે અહીંયા કહેવાય રહ્યું છે કે કામ એમને ઘણું બધું કરવાનું છે પણ એ કરતા નથી. હવે એ પણ જોવાનું છે કે મંત્રી બની ગયા છે એ પછી કામ કરશે ખરા કે ખાલી ગાંધીનગરમાં જ રહેશે? એક સમયે પોતે ગાંધીનગરમાં જ હોય છે, લોકો શોધતા હોય છે કે મોરબીમાં ક્યારે આવશે, પણ હવે વધારે ગાંધીનગરમાં રહેશે એટલે લોકો વધારે શોધતા થઈ જશે. પરંતુ જે રીતે અત્યારે અહીંયા તમે જ્યાં નજર કરશો ત્યાં તમને એવું લાગશે કે ખેડૂતો અહીંયા આવ્યા છે,